આ તરફ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી। અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। અને હવે અમદાવાદના મણિનગરથી આ તસવીર આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે। મણિનગરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે રસ્તા પર અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। અને હવે મકરબાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। અમદાવાદના મકરબા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે અનેક વૃક્ષો છે એ હાલક ડોલક થઈ ગયા હતા। એકાદ વૃક્ષ પણ અહીંયા ધરાશાયી થયું હતું। હવે આપણે બતાવીએ ચાંદખેડાની તસવીર। આ તસવીર જુઓ, અહીંયા ધૂળની એવી ડમરી ઉડી હતી કે જે લોકો ચાલવા માટે નીકળ્યા હતા, રાહદારીઓ હતા, તે લોકોને પણ ભારે તકલીફ પડી હતી। વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ ગઈ હતી અને ધૂળની ડમરીઓ ઉડતી જોઈ શકાય છે। ત્યારબાદ શ્યામલ વિસ્તારના આ દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ। ત્યાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને પવન પણ ફૂંકાયો હતો। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો। તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। કર્ણાવતીમાં આયોજિત કાર્યક્રમ બંધ કરવાનો વારો આવ્યો। વરસાદના કારણે કાર્યક્રમ બંધ કરવો પડ્યો હતો। વરસાદને કારણે આ કાર્યક્રમ બંધ થઈ ગયો હતો। તસવીરોમાં જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા હતા, પરંતુ ધૂળની ડમરી એવી ઉડી અને વરસાદ પડ્યો ત્યારે આ કાર્યક્રમ જે છે એ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો અને તાત્કાલિક આ કાર્યક્રમ જે છે એ બંધ કરવાનો વારો આવ્યો હતો। અમદાવાદમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેમાં બોપલ, એસજી હાઈવે, થલતેજ, પ્રહલાદનગર વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો।